નમસ્કાર મિત્રો, આજના આ વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ ક્લાસમાં હું માનસી શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડને અંતર્ગત આવતા લેસન મેઝરમેન્ટ ચાર્ટ વિશે આજે હું તમને માહિતી આપીશ. તો આપ સૌ પ્રેઝન્ટેશન દ્વારા એની જાણકારી મેળવશો. મેઝરમેન્ટ ચાર્ટ્સ. મેઝરમેન્ટ ચાર્ટ આમ તો દરેક દેશના અલગ અલગ હોય છે અને દરેક દેશના મેઝરમેન્ટ ત્યાંની રહેતી પ્રજાના સરાસરી માપ લઈને અને તેમની શરીર રચનાના આધારે અલગ અલગ હોય છે. આ શરીર રચનામાં ત્યાંની આબોહવા, ત્યાં મળતી વસ્તુઓ, એ બધાના પરિબળો પણ બહુ ભાગ ભજવે છે. ભારતીય અને વિદેશી સાઇઝ ચાર્ટ ઘણા અલગ અલગ હોય છે તથા ઘણીવાર કપડાં બનાવતી કંપની પોતાના કસ્ટમરને ધ્યાનમાં રાખીને પણ ચાર્ટ્સ તૈયાર કરતી હોય છે. આમ તો આપણે એવું સમજીએ કે આ મેઝરમેન્ટ ચાર્ટની જરૂર શું કામ છે. ખરેખર મેઝરમેન્ટ ચાર્ટ એ સ્ત્રીઓ, પુરુષો અને કિડ્સ એટલે કે ચિલ્ડ્રન માટે અલગ અલગ હોય છે. જ્યારે આપણે ચિલ્ડ્રનની વાત કરીએ તો નાના બાળકો એટલે જન્મ્યાથી લઈને 3 મહિના, 6 મહિના, 9 મહિના અને વર્ષ સુધીના છોકરાઓના પણ મેઝરમેન્ટ અલગ હોય છે. ત્યારબાદ ટોડલર્સ કે જે ઘૂંટણિયા ભરતા હોય છે, જે 1 વર્ષથી લઈને 4 વર્ષ, 5 વર્ષ સુધીના છોકરાઓના મેઝરમેન્ટ અલગ અલગ હોય છે. ત્યારબાદ ટીનેજરના મેઝરમેન્ટ, જે 12, 13, 15 વર્ષ સુધીની છોકરીઓ અને છોકરાઓ, એમના મેઝરમેન્ટ્સ અલગ અલગ હોય છે. ત્યારબાદ આવે છે સ્ત્રી અને પુરુષોના મેઝરમેન્ટ. આ મેઝરમેન્ટ અપર ગારમેન્ટ માટે, લોઅર ગારમેન્ટ માટે પણ અલગ અલગ હોય છે. અપર ગારમેન્ટમાં પણ ફિટિંગવાળા ગારમેન્ટ છે કે નોર્મલ લૂઝ ફિટિંગવાળા છે, ફ્લોર લેન્થ છે કે ખાલી વેસ્ટ લેન્થ છે. આ સાથે બોટમ વેરમાં સ્કર્ટ છે, પેન્ટ છે. દરેક ગારમેન્ટ માટે અલગ અલગ મેઝરમેન્ટની જરૂર પડે છે. એ તેની ડિઝાઇન પર ડિપેન્ડ કરે છે. આ જ રીતે જ્યારે પુરુષની વાત આવે તેમાં પણ અપર ગારમેન્ટ, લોઅર ગારમેન્ટ અને એ કઈ પ્રસંગમાં અને કઈ જગ્યાએ પહેરવાના છે તેની અલગ અલગ ડિઝાઇનના હિસાબથી મેઝરમેન્ટની જરૂર પડે છે. આમ આપણને એવું લાગે કે જ્યારે આપણે બહાર કપડાં ખરીદવા જઈએ છીએ તો દુકાનમાં જઈને આપણે મેઝરમેન્ટ કહેવાની જરૂર નથી પડતી. ઘણી વખત આપણે શું કરીએ, ખાલી કહી દઈએ કે આ છોકરો યા છોકરી આટલા વર્ષનું છે. અને જો એડલ્ટ વ્યક્તિ હોય એટલે કે 20 વર્ષથી ઉપરના હોય તો સ્ત્રી હોય કે પુરુષ, જનરલી એમને એમની સાઇઝ એટલે કે એમના બેઝિક મેઝરમેન્ટ્સ એમને ખબર હોય છે. જેમ કે સ્ત્રી હોય તો બસ્ટ, વેસ્ટ, હિપ આ બધાની જરૂર પડે અને જો પુરુષ હોય તો એના ચેસ્ટ અને વેસ્ટથી એને લગભગ દરેક ટાઈપના કપડાં મળી જ રહેતા હોય છે. હા, આ સિવાય અગર આપણે કોઈ મોલમાં એટલે કે મોટી એવી બ્રાન્ડેડ સ્ટોરમાં જઈએ તો આપણને અલગ અલગ ટાઈપના સાઇઝના અલગ અલગ કોલમ્સ મળે છે. કોલમ્સ એટલે કે ડિપાર્ટમેન્ટ. જેમ કે તમે કોઈ એક ડિપાર્ટમેન્ટમાં જાઓ, ચાહે સ્ત્રીનો હોય ચાહે પુરુષનો હોય, હું એવું સમજું કે ચલો વેસ્ટર્ન વેર છે યા ખાલી પેન્ટનો ડિપાર્ટમેન્ટ છે, તો જ્યારે તમે સ્ત્રીના પેન્ટના ડિપાર્ટમેન્ટમાં ઘૂસો એટલે કે બોટમ વેરમાં, તો પેન્ટ પણ ઘણા બધા સ્ટાઇલના હોય છે. જેમ કે લૂઝ ફિટિંગ, સ્લિમ ફિટ, પછી પેન્સિલ હીલ. તો આ દરેક ટાઈપના પેન્ટ માટે અલગ અલગ માપ જોઈએ. આપણને એવું થાય મને આ ગમ્યું, આ હું લઈ લઉં. ક્યારેય આપણે એવું વિચારતા નથી કે આ એક પેન્ટ બનાવવા માટે કેટલા મેઝરમેન્ટ જોઈએ અને આ મેઝરમેન્ટ સ્ટાર્ટ કરીએ જ્યાંથી લેવાનું, જેમ કે બેઝિક મેઝરમેન્ટ હોય, પછી દરેક સાઇઝ માટે અલગ અલગ ગ્રેડેશન સાથે મેઝરમેન્ટ જોઈએ. આપણે એવું કહીએ કે આપણને કપડાં સ્મોલ, એક્સેલ, મીડિયમ, લાર્જ, ડબલ એક્સેલ દરેક સાઇઝમાં મળે છે. આ સાઇઝ એ ગ્રેડેશનથી બનાવવામાં આવેલી છે. જેમ કે આપણા પાસે કોઈ બેઝિક બ્લોક હોય, આ બેઝિક સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ હોય. જ્યારે આ બેઝિક સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટની વાત કરવામાં આવે ત્યારે આ મેઝરમેન્ટ એ છે જે આપણા દેશમાં વસતા લોકોના સરાસરી મેઝરમેન્ટ એટલે કે કોઈ એક એજ ગ્રુપને લેવામાં આવે. જેમ કે જ્યારે કોઈ સ્ત્રીનું અપર યા લોઅર ગારમેન્ટ બનાવવાની જરૂર પડી હોય તો તેના સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ માટે
એજ ગ્રુપની, જેમ કે 20થી 25ના એજ ગ્રુપની ઘણી બધી સ્ત્રીઓનો સર્વે કરવામાં આવે. આ સર્વે એટલે કોઈ એક સ્ટાઇલવાળા પેન્ટ યા સ્કર્ટ યા ઘાઘરા માટે જોઈતા મેઝરમેન્ટને લેવાના. જેમ કે સ્લિમ ફિટ પેન્ટ હોય તો એના માટે જોઈએ વેસ્ટ, હિપ, થાઈ, ની રાઉન્ડ અને બોટમ. તો આ બધા જ મેઝરમેન્ટને દેશની અલગ અલગ જગ્યાએ જઈને 20થી 25 કે 20થી 30 વર્ષની સ્ત્રીઓને લઈને એમના મેઝરમેન્ટ લેવામાં આવે અને ત્યારબાદ આ દરેક સ્ત્રીના મેઝરમેન્ટને સ્ટેટિસ્ટિક રેશિયો કાઢવામાં આવે. સ્ટેટિસ્ટિક રેશિયો એ છે કે તેમના વેસ્ટની સાઇઝ લોઅરમાં લોઅર એટલે કે ઓછામાં ઓછી ક્યાંથી લઈને વધુમાં વધુ ક્યાં સુધી છે. આ જ રીતે દરેક મેઝરમેન્ટને બાયફર્કેટ કરવામાં આવે અને એમના ઓછામાં ઓછી મેઝરમેન્ટથી લઈને વધારેમાં વધારે સુધીના મેઝરમેન્ટને સરેરાશ કેલ્ક્યુલેટ કરવામાં આવે. જેમ કે કોઈકની વેસ્ટ સાઇઝ 33 હોય, કોઈકની 36 હોય, કોઈની 37 હોય, કોઈની 40 હોય, કોઈની 41 હોય. પણ જ્યારે આપણે બજારમાં તૈયાર કપડાં લેવા જતા હોઈએ તો આપણને આ સાઇઝના કપડાં મળતા નથી. આપણને અમુક સ્ટાન્ડર્ડ સાઇઝીસના કપડાં મળે છે, જે સ્ટાન્ડર્ડ સાઇઝીસ ગ્રેડેશન પરથી બનાવવામાં આવે છે. જેમ કે બેઝિક, મેં કીધું કે એક સ્ટાન્ડર્ડ બેઝિક મેઝરમેન્ટ મળે છે અને ત્યારબાદ એ મેઝરમેન્ટને એટલે કે કોઈ એક પેન્ટ માટે જે એક બેઝિક મેઝરમેન્ટ સ્ટાન્ડર્ડ મળેલું છે બરાબર, આ બધાની સરાસરી કરતાં એને ગ્રેડેશન કરવામાં આવે છે. ગ્રેડેશન એટલે આ બ્લોકમાં દરેક જગ્યાએ દરેક માપમાં એક યા દોઢ ઇંચ જરૂરિયાત પ્રમાણે વધારવામાં આવે છે અને જ્યારે એ વધારે ત્યારે જે મેઝરમેન્ટ મળે છે એ એનાથી એક સાઇઝ વધારે. એટલે કે મારા પાસે મીડિયમ સાઇઝનું મેઝરમેન્ટ હોય તો મને એક્સ યા એલનું મળે છે, જ્યારે મારા પાસે લાર્જ એટલે કે એલનું મેઝરમેન્ટ હોય તો મને એક્સએલ કે ડબલ એક્સએલનું મળે છે. આ રીતે આપણા ઇન્ડિયન સાઇઝ ચાર્ટમાં 6 મેઝરમેન્ટ સાઇઝીસ અવેલેબલ છે, જે છે XX, XS એટલે કે એક્સ્ટ્રા સ્મોલ, S એટલે સ્મોલ, M એટલે મીડિયમ, L એટલે લાર્જ, XL એટલે એક્સ્ટ્રા લાર્જ અને ડબલ એક્સએલ એટલે કે એક્સ્ટ્રા લાર્જ. આ નોર્મલ સાઇઝ ચાર્ટ છે જે દરેક શોપમાં યા અથવા બ્રાન્ડેડ સ્ટોર યા મોલમાં તમે મેળવી શકો છો. આ સિવાય અત્યારની જનરેશનમાં છેલ્લા ઘણા વર્ષોથી ઓલ સાઇઝ એટલે કે ફ્રી સાઇઝના ગારમેન્ટ્સ પણ અવેલેબલ છે, જે ખૂબ જ જાડા લોકો માટે વપરાય છે અને એમના સાઇઝના ગ્રેડેશન પણ એ રીતે જ બનાવવામાં આવ્યા છે. જ્યારે આપણે આ ઓલ સાઇઝની વાત કરીએ એટલે કે એક્સ્ટ્રા લાર્જ પીપલના ગારમેન્ટ્સ, એમની શરૂઆત થાય છે સાઇઝ નંબરથી, જે લગભગ એક્સએલ યા ડબલ એક્સએલથી ચાલુ કરીને 7XL સુધી મળી શકે છે. આ તો થઈ નોર્મલ મેઝરમેન્ટ્સની વાત અને આ સાઇઝ ચાર્ટ જનરલી ઇન્ડિયામાં યુઝ થાય છે. પછી ચાહે અપર ગારમેન્ટ હોય કે લોઅર ગારમેન્ટ હોય કે કિડ્સના ગારમેન્ટ હોય. પણ આપણા ઇન્ડિયા એટલે કે ભારત દેશ સિવાય પણ બીજા 6 દેશોએ તેમના પોતાના પર્સનલ મેઝરમેન્ટ ચાર્ટ્સ બનાવેલા છે અને એ ઓલ ઓવર વર્લ્ડમાં કપડાની ઇન્ડસ્ટ્રીમાં સર્ટિફાઈડ કરેલા છે. એટલે કે તેમના મેઝરમેન્ટ્સ વેલિડ છે અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ કે જે ઇન્ડિયામાં પણ હોય ને જે બીજી કન્ટ્રીમાં પણ હોય, ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સમાં જ્યારે તમે જાઓ છો ત્યારે તમને એમની સાઇઝ ચાર્ટના કપડાં મળે છે. એમાં ઇન્ડિયન સાઇઝીસ હોતી નથી. જેમ કે ઘણી બધી કન્ટ્રી છે, UK, USA, યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા, આ દરેક જગ્યાએ તેમના પોતાના સાઇઝ ચાર્ટ છે અને એ મેઝરમેન્ટથી નહીં પણ નંબરિંગ ટેકનિક યુઝ કરે છે. અને આ નંબરિંગ ટેકનિક આપણે ઇન્ડિયન સાઇઝ ચાર્ટ સાથે કમ્પેર કરીને આપણને ખ્યાલ આવી શકે કે આપણે જે મેઝરમેન્ટ જોઈએ છે એ બીજી કન્ટ્રીઝમાં કયા કયા નંબરથી મળી શકે છે.
અહીંયા મારા પાસે છે એક ઇન્ડિયન મેઝરમેન્ટ ચાર્ટ છે ફિમેલના અપર ગાર્મેન્ટ. જ્યારે અપર ગાર્મેન્ટની વાત આવે ત્યારે અહીંયા કોઈ લેન્થ બાયફર્કેટ નથી કરેલી. ડાબી સાઈડ તમે જોઈ શકો છો કે સ્ત્રીએ એક ની લેન્થ સુધીનો કુર્તો પહેરેલો છે, એટલે કે સાદી કુર્તી. તો તેના માટે જરૂરી મેઝરમેન્ટ આપણે જોઈ શકીએ છીએ. હવે આ ચાર્ટમાં સૌથી પહેલાં કોલમમાં સાઇઝ બાયફર્કેટ કરવામાં આવી છે. જેમ કે મેં તમને પહેલાં પણ સમજાયું, અહીંયા અલગ અલગ સાઇઝીસ લખેલી છે અને ત્યારબાદ એ કુર્તા માટે જે લેવાના મેઝરમેન્ટ્સ હોય તે મેઝરમેન્ટ બતાવેલા છે અને એમાં નંબરિંગ્સ આપેલા છે. તો પહેલી સાઇઝ છે એમાં એક્સ્ટ્રા સ્મોલ, જેનું એબ્રિવેશન છે XS. તેમાં જોઈતું જે મેઝરમેન્ટ છે એ છે ચેસ્ટનું, જે છે 34 સાઇઝ. તો એટલા માટે જે તે બ્રાન્ડે આ કુર્તીની સાઇઝને 34 નંબર આપેલો છે. હવે એમાં ચેસ્ટ સાઇઝ 34 છે, વિસ્ટ સાઇઝ 32 છે, શોલ્ડર 14 છે અને લેન્થ છે 46. જેમ કે મેં કીધું કે આ કુર્તી ની લેન્થ યા ની લેન્થથી નીચેની છે. તો આ જે લેન્થ છે એ ફૂલ લેન્થ દર્શાવવામાં આવી છે, જે છે શોલ્ડરના સૌથી ઉપસેલા ભાગથી લઈને નીચેની લેન્થ સુધીનું માપ છે. આવી જ રીતે સ્મોલ સાઇઝ, મીડિયમ સાઇઝ, લાર્જ સાઇઝ, એક્સ્ટ્રા લાર્જ એટલે કે XL સાઇઝ અને એક્સ્ટ્રા લાર્જ એટલે કે XXL સાઇઝીસ બતાવેલી છે. તમે જોઈ શકો છો જ્યારે એક સાઇઝ પરથી બીજી સાઇઝ પર આ ગાર્મેન્ટ શિફ્ટ થાય છે, યા આપણે એવું કહીએ કે બ્રાન્ડ સાઇઝમાં એક સાઇઝથી બીજી સાઇઝનો જે ડિફરન્સ છે, એટલે કે ગાર્મેન્ટ જેટલા મોટા મળે છે એમાં 2 ઇંચનો ડિફરન્સ છે એની ચેસ્ટ સાઇઝમાં. જેમ કે એક્સ્ટ્રા સ્મોલથી સ્મોલમાં જ્યારે તમે શિફ્ટ થાવ છો ત્યારે ચેસ્ટ સાઇઝમાં 2 ઇંચનો ડિફરન્સ છે, જે 34થી 36 જાય છે. એ જ રીતે વેસ્ટમાં પણ 2 ઇંચનો ડિફરન્સ છે, જેમાં 32થી 34 પર જાય છે. પણ જ્યારે આપણે શોલ્ડર જોઈએ તો તમે જોઈ શકો છો કે શોલ્ડરમાં માત્ર અડધા ઇંચનો ડિફરન્સ છે. કારણ કે જનરલી જ્યારે કોઈની બોડી મતલબ કે એનું શરીર વધે યા ઘટે તો સૌથી પહેલો ફેરફાર વેસ્ટ અને ચેસ્ટમાં અને હિપમાં થાય છે. જનરલી શોલ્ડરમાં બહુ કોઈ ફરક થતો નથી. એટલા માટે આપ જોઈ શકો છો કે આ જે 6 અલગ અલગ સાઇઝીસ ઇન્ડિયન ચાર્ટમાં બાયફર્કેટ કરવામાં આવી છે, તેમાં ચેસ્ટ અને વેસ્ટ સાઇઝમાં 2 ઇંચનો ડિફરન્સ છે. તો આપણે એવું કહી શકીએ કે એક સાઇઝથી બીજી સાઇઝમાં જવા માટે તેમણે 2 ઇંચનું ગ્રેડેશન કરેલું છે. પરંતુ શોલ્ડરમાં અડધા ઇંચનું ગ્રેડેશન છે. પણ જ્યારે તમે એક્સ્ટ્રા સ્મોલ એટલે કે XSથી M ઉપર આવો છો તો તમે જોઈ શકો છો કે શોલ્ડરમાં 1.5 ઇંચનો ડિફરન્સ છે. ત્યારબાદ ફરી M એટલે કે મીડિયમથી L પર જાઓ છો ત્યારે અડધા ઇંચનો જ ડિફરન્સ છે. તો ઘણીવાર આ એમને જે સરાસર મેઝરમેન્ટ્સ મળેલા છે સર્વે દ્વારા, આ એનું પરિણામ છે અને એ એમના કસ્ટમરને ધ્યાનમાં રાખીને આવા ચાર્ટ્સ બનાવતા હોય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ 2 અલગ અલગ ચાર્ટ, જેમાં યુએસની સાઇઝ અને એ સિવાય બીજી અલગ અલગ કન્ટ્રી જેમ કે UK યુરોપિયન કન્ટ્રીઝ, EU યુરોપ, ઇટાલી, ઓસ્ટ્રેલિયા અને જાપાન, આ 6 અલગ અલગ કન્ટ્રીના પોતાના સાઇઝ ચાર્ટ બતાવેલા છે. સૌ પ્રથમ છે ઉપર US એટલે યુનાઇટેડ સ્ટેટ્સ. આ યુએસએ એની સાઇઝને નંબર દ્વારા બાયફર્કેટ કરી છે. જ્યારે આપણે ઇન્ડિયામાં એક્સ્ટ્રા સ્મોલ, સ્મોલ એ રીતે લેટર્સથી બાયફર્કેટ કરીએ છીએ. જ્યારે યુએસની વાત આવે તો આપ જોઈ શકો છો કે 0થી લઈને 18 નંબર સુધી આ સાઇઝીસને બાયફર્કેટ કરવામાં આવી છે અને એ જ રીતે જે તે સાઇઝમાં વપરાતા મેઝરમેન્ટ્સને ઇંચીસમાં અને સેન્ટીમીટર્સમાં બતાવેલા છે. સૌથી પહેલી સાઇઝ છે 0ની. આપણે એવું કહી શકીએ કદાચ કે આમાં 2 કે 3 નંબર ભેગા થઈને એક ઇન્ડિયન સાઇઝ બની શકે. જેમ કે 0 અને 2 કમ્બાઈન થઈને એક્સ્ટ્રા સ્મોલ,
4 and 6 કમ્બાઈન થઈને સ્મોલ, દેન મીડિયમ, લાર્જ અને ડબલ એક્સેલ. એના મેઝરમેન્ટના ઇન્ચીસ પરથી આપણે બાયફર્કેટ કરી શકીએ. આમાં કોઈ પ્રોપર ગાઈડન્સ નથી. તો આ યુએસની જે સાઇઝીસ છે એમાં તમે મેઝરમેન્ટ પર જરા ધ્યાન આપો. બસ્ટમાં ઇન્ચીસમાં મેઝરમેન્ટ છે, પણ એમાં ગ્રેડેશન 2 ઇંચનું નથી, પરંતુ 1 ઇંચ અને 1.5 ઇંચનું છે. જેમ કે તમે જોઈ શકો છો કે સાઇઝ 0થી લઈને સાઇઝ 6 સુધી માત્ર બસ્ટ ઇંચમાં 1 ઇંચનું ગ્રેડેશન છે. જ્યારે સાઇઝ 10થી લઈને સાઇઝ 18 સુધીમાં 1.5 ઇંચ, 2.5 ઇંચ લઈને ટોટલ 13.5 ઇંચનો ડિફરન્સ છે. આ જ રીતે તમે વેસ્ટ લાઇનમાં જોઈ શકો છો કે વેસ્ટમાં 0થી લઈને 8 ઇંચ સુધી દરેક માપમાં યા દરેક સાઇઝમાં 1 ઇંચનું ગ્રેડેશન એટલે કે 1 ઇંચનું એડિશન કરવામાં આવ્યું છે. પણ જ્યારે વાત નંબર 10થી લઈને 18 એટલે કે સાઇઝ નંબર 10 to 18ની વાત આવે તો તમે જોઈ શકો છો કે એમણે વેસ્ટમાં 2 ઇંચનું એડિશન કર્યું છે. આ વસ્તુ એ બતાવે છે કે યુએસમાં બસ્ટ કરતાં વેસ્ટ વધવાનો રેશિયો વધારે છે અને એટલા જ માટે ગારમેન્ટમાં વેસ્ટમાં 2 ઇંચનું વેરિએશન કરેલ છે. બીજી વસ્તુ, જ્યારે સાઇઝ નંબર 10 અને 18 સુધીની વાત આવે એટલે કે જે 5 સાઇઝીસ આપેલી છે આપણને, એમાં દરેકમાં 1.5 ઇંચનુંથી 2.5 ઇંચનું વેરિએશન પણ બસ્ટ સાઇઝમાં કરેલું છે. આ વસ્તુ એ દર્શાવે છે કે સ્ત્રીઓ હોય કે પુરુષ, બરાબર, દરેક સાઇઝ માટે એજ વાઇઝ એમના બોડીના સ્ટ્રક્ચર ચેન્જ થતા રહે છે. અને જ્યાં સ્ત્રીની વાત આવે છે તો 10થી લઈને 18 નંબર સુધી એટલે કે ઓલમોસ્ટ એલથી લઈને ડબલ એક્સેલમાં સડન વેરિએશન છે બસ્ટ સાઇઝીસમાં. મતલબ કે એમના પાસે જે સરાસર સ્ટેટિસ્ટિક છે એ આ રીતે આવેલું છે. એટલા માટે યુએસના સાઇઝ ચાર્ટમાં આવા વેરિએશન્સ છે અને એમના નંબરિંગમાં રાઉન્ડ ફિગરના જગ્યાએ 1.5 એડ કરેલા છે. નીચે આપણે જોઈએ ચાર્ટમાં યુકે, યુરોપ, ઇટલી, ઓસ્ટ્રેલિયા અને જાપાન, આ દરેકમાં નંબર સાઇઝીસ આપેલા છે. હવે આપણે જોઈએ, જેમ આપણે ઉપર યુએસનો સાઇઝ ચાર્ટ જોયો, હવે યુએસનો યા યુએસએ એક જ કન્ટ્રી છે. યુએસએનો જે સાઇઝ નંબર 4 છે એ યુકેમાં છે 6, EU એટલે કે યુરોપમાં છે 32, જેને આપણે ઇંચ સાઇઝમાં બી મેઝર કરી શકીએ, મતલબ આપણી જે નોર્મલ સાઇઝીસ કન્સિડર કરીએ છીએ એ. ઇટાલીમાં એ જ વસ્તુ છે 38, ઓસ્ટ્રેલિયામાં છે 6 અને જાપાનમાં છે 7. મતલબ યુએસએનો સરેરાશ રેશિયો જાપાન અને ઓસ્ટ્રેલિયા અને યુકે કરતાં થોડો ડાઉન છે. મતલબ એ લોકો પાસે ઘણી બધી નાની સાઇઝીસ બી અવેલેબલ છે. તો આપણે એવું કહી શકીએ કે એજના સાથે સાથે એ લોકોમાં સાઇઝ રેન્જનો ડિફરન્સ બહુ વધારે છે. 4 સાઇઝ નંબર કદાચ આપણી મીડિયમ સાઇઝ હોઈ શકે, પણ યુકેમાં અને ઇટલીમાં તમે જોઈ શકો છો 38 નંબર છે. આપણા ઇન્ડિયન્સની વાત આવે ત્યારે 38 નંબર ઓલમોસ્ટ એલ સાઇઝ પર આવી જાય છે. તો એટલે આ રીતે તમે સમજી શકો છો કે દરેક કન્ટ્રીમાં તેના એજ ગ્રુપના હિસાબથી લોકોના શરીરનો વિકાસ કેવો જાય છે અને એ હિસાબથી ત્યાંની કન્ટ્રીના જે તે બ્રાન્ડના સ્ટોરવાળા છે યા એ કન્ટ્રીના જે બી ગારમેન્ટના બ્રાન્ડ્સ છે એ લોકો એમના સરેરાશ રેશિયો લઈને આવી રીતે મેઝરમેન્ટ ચાર્ટ બનાવે છે. હવે આ અત્યાર સુધી આપણે વાત કરીએ અપર ગારમેન્ટની હતી, પણ હવે આપણે મેઝરમેન્ટ જોઈશું લોઅર ગારમેન્ટ માટે, અને એ પણ સેમ અલગ અલગ કન્ટ્રીના કન્વર્સેશન સાથે આપણે કમ્પેર કરીશું.
અહીં તમે જોઈ શકો છો નીચે ફિગરમાં ઇન્ડિયન સાઇઝીસ આપેલી છે બોટમ વેર માટે. એ સાથે સાથે US, યુરોપ અને UK સાઇઝીસ પણ આપેલી છે, જેથી આપણે કમ્પેર કરી શકીએ કે ઇન્ડિયાની નોર્મલ સાઇઝ બીજા કન્ટ્રીની કઈ કઈ સાઇઝ સાથે મેચ થાય છે. આ સાથે તમે નીચે બિલકુલ એન્ડમાં જોઈ શકો છો કે બે અલગ અલગ વસ્તુ બાયફર્કેટ કરેલી છે. એક છે ટુ ફિટ વેસ્ટ અને બીજું છે ટુ ફિટ હિપ, એટલે કે વેસ્ટ અને હિપના મેઝરમેન્ટ આપ્યા છે. પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ. આપણે સાઇઝીસ જોઈ રહ્યા છે જેમાં ઇન્ડિયન સાઇઝીસ અવેલેબલ છે, પણ આમાં બે એક્સ્ટ્રા સાઇઝ પણ એડ કરેલી છે, જે છે એક્સ્ટ્રા સ્મોલથી લઈને 3XL અને 4XL સુધી. મતલબ કે આ સાઇઝીસ આપણા પાસે જે અવેલેબલ છે એ 8 સાઇઝીસ છે, 8 અલગ અલગ વેરિએશનમાં સાઇઝીસ છે. હવે આપણા પાસે જે ઇન્ડિયન સાઇઝ આપી છે એ સેન્ટીમીટર્સ અને ઇંચીસ બંનેમાં છે. તમે નીચે જોઈ શકો છો ટુ ફિટ વેસ્ટમાં 26થી ચાલુ કરીને 40 સુધીની સાઇઝીસ આપેલી છે અને હિપમાં 36થી લઈને 50 સુધી. બરાબર. હવે ઇન્ડિયાની જે 26 સાઇઝ છે, પણ તમે યુરોપ સાથે કમ્પેર કરો. યુરોપમાં એક્સ્ટ્રા સ્મોલ સાઇઝ 34 છે અને આપણે જે 4XLમાં કન્સિડર કરીએ એ વસ્તુ એમાં કદાચ 3XL યા એ રીતે જ આવી જતી હોય છે. મતલબ કે US અને યુરોપની સાઇઝ ચાર્ટ ઇન્ડિયા કરતાં થોડા મોટા છે. ત્યાં સરેરાશ લોકોનું શરીર ઇન્ડિયન પીપલ કરતાં થોડું વધારે ભરાવદાર છે. હવે આપણે જોઈશું કે પુરુષો માટેના જે મેઝરમેન્ટ્સ હોય છે અપર ગારમેન્ટ માટેના, એ પણ દરેક કન્ટ્રી વાઇઝ અલગ અલગ હોય છે. આપણે જમણી બાજુ જોઈ શકીએ છીએ કે પુરુષોના ગારમેન્ટ એટલે કે શર્ટ હોય કે કોલરવાળું ટી શર્ટ, એના માટે અમુક સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ લેવા પડે છે જે આપેલા છે અને ત્યારબાદ આપણે ઇન્ડિયન સાઇઝ સાથે કમ્પેર કરીશું. તો પહેલાં સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ છે કોલર, ચેસ્ટ અને સ્લીવ, અને એ આપી છે ઇંચીસમાં. જેમ કે એક સાઇઝ છે ઇન્ડિયાની સ્મોલ, જેમાં છે કોલર સાઇઝ 14થી 14.5 અને ચેસ્ટ છે 34થી 36 અને સ્લીવ છે 22થી 23. તો આ સ્મોલ સાઇઝ છે અને એ જાય છે XXL સુધી, જેમાં કોલર સાઇઝ છે 18થી 18.5 અને ચેસ્ટ સાઇઝ છે 50થી 52, જેને ઇન્ડિયન સાઇઝમાં 44 કીધી છે. યુકેમાં જે છે 46થી 48 અને યુએસમાં XXL. મતલબ ઇન્ડિયા અને યુએસમાં જનરલી મેલમાં સાઇઝ ચાર્ટ સેમ હોય છે. તમે જોઈ શકો છો ઇન્ડિયન સાઇઝ ચાર્ટમાં જે નંબર્સ યા જે વર્ડ્સ બાયફર્કેટ કરેલા છે એબ્રિવેશન્સ, યુએસ સાઇઝમાં પણ સેમ એબ્રિવેશન્સ બાયફર્કેટ કરેલા છે. મતલબ મેલ્સમાં જે ઇન્ડિયામાં સાઇઝ છે શર્ટ માટે એક પુરુષની, એ સેમ સાઇઝ તમને યુએસમાં પણ મળશે. જ્યારે યુકેમાં થોડી નાની સાઇઝીસ છે અને યુરોપમાં પણ એક સાઇઝ નાની છે. આ છે મેલના લોઅર ગાર્મેન્ટ્સ માટેના મેઝરમેન્ટ ચાર્ટ્સ અને એનું કન્વર્ઝન અને બાયફર્કેશન્સ. અહીંયા તમે જોઈ શકો છો મેન્સના બોટમ વેર માટે સાઇઝ છે, જેમાં પેન્ટ શોર્ટ આવી ગયું એટલે એમાં રિલેટેડ મેઝરમેન્ટ્સ મૂકેલા છે. બરાબર. તો પહેલાં એમાં છે સાઇઝીસ લખેલી છે જે આપણે જોઈ શકીએ છીએ બોટમ વેરમાં 28થી લઈને 40ની સાઇઝ, જેમાં જરૂરી મેઝરમેન્ટ છે વેસ્ટ, હિપ, થાઈ રાઉન્ડ, ની રાઉન્ડ, કાફ રાઉન્ડ, એન્કલ રાઉન્ડ અને ઇનસીમ. હા, જેન્ટ્સમાં ઇનસીમ જરૂરી છે, જ્યારે ફિમેલમાં ઇનસીમ મેઝરમેન્ટ નથી હોતા. તો તમે જોઈ શકો છો કે ઇન્ડિયન સાઇઝીસમાં પણ વેસ્ટમાં દરેક સાઇઝે 2 ઇંચનો ડિફરન્સ એટલે કે 2 ઇંચનું ગ્રેડેશન થાય છે અને એ દરેક માટે છે. ખાલી ની રાઉન્ડ એ એવું મેઝરમેન્ટ છે કે જેમાં 1/2 ઇંચનો ડિફરન્સ આવે છે અને કાફ રાઉન્ડમાં. એ સિવાય દરેક ઇમ્પોર્ટન્ટ મેઝરમેન્ટમાં 2-2 ઇંચનું ગ્રેડેશન આવે છે,
જેથી આપણે કહી શકીએ કે એક સાઇઝથી બીજી સાઇઝમાં 2 ઇંચનો ડિફરન્સ હોય છે ગારમેન્ટના દરેક મેઝરમેન્ટમાં. અહીંયા છે કન્વર્સેશન, મતલબ ઇન્ડિયન સાઇઝીસ અને બીજી કન્ટ્રીની સાઇઝીસનું કમ્પેરિઝન. તમે જોઈ શકો છો અહીંયા ઇન્ડિયન સાઇઝીસ એક્સ્ટ્રા સ્મોલથી લઈને 6XL સુધી આપેલી છે અને એના બાજુમાં આપણા માપ લખેલા છે. જ્યારે UK, US, યુરોપ આ પણ આપેલું છે અને આપણે એને મેઝર કરીશું. તો પહેલી છે ઇન્ડિયન સાઇઝ એક્સ્ટ્રા સ્મોલ, જે આપણે બાયફર્કેટ કરીએ 28 તરીકે. તમે જોઈ શકો છો યુકેમાં સેમ મેઝરમેન્ટ છે, યુએસમાં પણ ઓલમોસ્ટ સેમ મેઝરમેન્ટ છે, પણ જ્યારે વાત યુરોપની આવે તો યુરોપમાં તમે સાઇઝ જોઈ શકો છો કદાચ ડબલ જેટલી છે. મતલબ ટોપ વેરમાં એટલે કે અપર ગારમેન્ટમાં US, UK અને યુરોપમાં એટલા ડિફરન્સીસ નહોતા, પણ બોટમ વેરમાં ઇન્ડિયન સાઇઝીસ US, UK સાઇઝીસ કરતાં યુરોપ ઘણી મોટી સાઇઝ ધરાવે છે. મતલબ કે લોઅર ગારમેન્ટમાં લોકોનું શરીર કદાચ વધારે ભરાવદાર હોય છે બીજી કન્ટ્રીઝ કરતાં. બીજી સાઇઝ છે સ્મોલ, જેમાં પણ તમે જોઈ શકો છો કે ઇન્ડિયન, UK અને US સાઇઝમાં સેમ મેઝરમેન્ટ છે 30નું, પણ યુરોપમાં છે 46 અને આ ઇંચીસમાં છે, જ્યારે તમે સેન્ટીમીટરમાં જોઈ શકો કે 78, 82 છે. તો આ રીતે આપણે અલગ અલગ કન્ટ્રીઝના મેઝરમેન્ટ બાયફર્કેટ કરી શકીએ છીએ, અપર ગારમેન્ટ, લોઅર ગારમેન્ટ અને એક્સ્ટ્રા સ્મોલથી લઈને મેં જેમ પહેલાં પણ કહ્યું હતું ઓલ સાઇઝીસ, એટલે કે જાડામાં જાડા માણસના પોસિબલ સાઇઝીસ મેળવવાના, જેમાં 6XL, 7XL સુધી ગારમેન્ટના સાઇઝ ચાર્ટ્સ અવેલેબલ છે અને એમના કપડાં પણ એ પ્રમાણે જ માર્કેટમાં અવેલેબલ છે. આ તો હતા મેલ અને ફિમેલના અપર અને લોઅર ગારમેન્ટ, પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે નાના બાળકોના એટલે કે ચિલ્ડ્રન વેરના, ગર્લ્સ, બોયઝ બધાના અલગ અલગ ટાઈપના અને ડિઝાઇનર ગારમેન્ટ અવેલેબલ છે. પહેલાંના જમાનામાં લોકો શોપ પરથી ડાયરેક્ટ કપડાં ખરીદી લેતા, તો ભાઈ છોકરું લઈ જાય કે ભાઈ આના માપ માટે બતાવવાનું છે, આના માટે જોઈએ છે આ રીતે. પણ અત્યારના જમાનામાં નાના છોકરાઓ એટલે કે ટોડલર છોકરા, જે 3 મહિના, 6 મહિના, 8 મહિના કે 12 મહિનાના છે છોકરાઓ, એ લોકોને પણ અલગ અલગ ઓકેઝનના હિસાબથી આપણે અલગ અલગ કપડાં પહેરાવીએ છીએ. તો એના માટે પણ અલગ અલગ મેઝરમેન્ટ જરૂરી છે, કારણ કે હવે તો ઓનલાઈન શોપિંગનો જમાનો છે. ઘણી બધી મમ્મીઓ કે રિલેટિવ્સ એવું થાય કે છોકરાને લઈને અત્યારે ક્યાં બહાર જવું, શોપમાં જવું, તો ઘરે ઓનલાઈન એના સાઇઝ ચેક કરીને કપડાં મંગાવી લે છે. તો એ બધા માટે એ લોકોને એના મેઝરમેન્ટ ખબર હોવા જરૂરી છે. આમ તો આપણે એવું સમજીએ કે ભાઈ નાના છોકરાને મેઝરમેન્ટની શું જરૂર છે, 1 ફૂટનું 2 ફૂટનું ગારમેન્ટ હોય તો થઈ રહે. હા, વસ્તુ બરાબર છે, પણ તેમ છતાં અમુક ગારમેન્ટ માટે થોડા સ્પેસિફાઈડ મેઝરમેન્ટ હોય છે, જેમ કે નેક મેઝરમેન્ટ હોય છે, પછી શોલ્ડરમાં કોઈએ ઓપનિંગ આપ્યું હોય તો એનું મેઝરમેન્ટ જરૂરી છે, કે ભાઈ આર્મ હોલ બહુ ફિટ બી ના થવો જોઈએ અને બહુ લૂઝ બી ના થવું જોઈએ કે છોકરાને કપડું શોલ્ડર પરથી નીકળી જાય. નાની નાની છોકરીઓ હોય તો એમના મમ્મી પપ્પા ઈચ્છે એવું કે એમના સ્કર્ટ પહેરાવીએ, પેન્ટ પહેરાવીએ, પણ આ નાના છોકરાઓના ગારમેન્ટ હોય તો ઇલાસ્ટિક બહુ ટાઈટ ના હોવું જોઈએ, બટન્સ ના મૂકે કે એમને અનકમ્ફર્ટેબલ ફીલ થાય. તો આ બધા માટે એમના સ્કિનને કમ્ફર્ટેબલ અને એમની ફંક્શનાલિટીને જોઈને ગારમેન્ટ બનાવવામાં આવે છે. આ બધા માટે આમ તો કંઈ મેઝરમેન્ટ અલગ અલગ નથી હોતા, પણ તેમ છતાં ટોડલરના અમુક મેઝરમેન્ટ બાયફર્કેટ કરેલા છે, જેમ કે એમનું હેડ મેઝરમેન્ટ હોવું જરૂરી છે. છોકરાના જો ઉપરથી માથા પરથી કપડાં પહેરાવવાના હોય તો નાના છોકરાઓના માથા મોટા હોય શરૂઆતમાં 6 મહિના સુધી, તો એ રીતે જ્યારે કપડાં બનાવીએ તો માથેથી ઓપનિંગવાળા, શોલ્ડરથી ઓપનિંગવાળા એવા કપડાં હોય છે. આ સાથે અગર લોઅર ગારમેન્ટ જો પહેરાવે તો ચડ્ડો છે કે સ્કર્ટ છે, તો એ રીતે વેસ્ટનું મેઝરમેન્ટ બી હોવું જરૂરી છે. હા, ઘણીવાર નાના છોકરાઓને 4-6 મહિના સુધી પેટ ફૂલેલા રહે છે, તો એ વેસ્ટ મેઝરમેન્ટ લેવામાં બી બહુ તકલીફ પડે છે, પણ તેમ છતાં અમુક સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ આપેલા છે. અને ટોડલર્સ જે છે એના મેઝરમેન્ટ એકચ્યુઅલી નંબર્સથી જ બાયફર્કેટ કરે છે, એમાં કોઈ આપણે વર્ડ્સ એક્સ્ટ્રા સ્મોલ, મીડિયમ, લાર્જ આપેલા નથી, તો એ આપણે જોઈશું.
અહીંયા આપણા પાસે ચાર્ટ અવેલેબલ છે. એ ગર્લનો ચાર્ટ છે જેમાં ટોડલરના પણ મેઝરમેન્ટ છે અને ટીનેજ ગર્લ્સના પણ છે. જ્યારે ટોડલરની વાત આવે તો ગર્લ્સ અને બોયમાં મેઝરમેન્ટમાં બહુ ડિફરન્સ થતો નથી, કારણ કે બાળકનું શરીર એક સરખું જ હોય છે અને બાળકના શરીરનો ખરેખર વિકાસ 1 વર્ષ પછી જ થાય છે. માટે 12 મહિના સુધી તો લગભગ દરેક ટોડલર ગર્લ હોય કે બોય એના મેઝરમેન્ટ સરખા જ રહે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો ચિલ્ડ્રનના એટલે કે ટોડલરના જે મેઝરમેન્ટ છે એને સાઇઝીસને બાયફર્ગેટ મંથથી કરેલી છે. એટલે કે 0 to 3 મંથ એટલે કે 3 મહિના સુધીનું બાળક, 3 થી 6 મહિનાનું બાળક, 6 થી 12 મહિનાનું બાળક, પછી 1.5 વર્ષ એટલે કે 12 થી 18 મહિનાનું બાળક, 18 થી 24 એટલે કે 2 વર્ષ સુધીનું, પછી 2 થી 3 અને 3 થી 4 વર્ષ. આ ટોડલર ચિલ્ડ્રન્સ છે. ત્યારબાદ નીચેનું ચાર્ટ છે, એમાં ગર્લ્સની એકચ્યુઅલ સાઇઝ એટલે કે 4 વર્ષથી લઈને 12 વર્ષ સુધીની ગર્લ્સના મેઝરમેન્ટ આપેલા છે. જ્યારે આપણે ટોડલરની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આમાં લેન્થ ઇંચીસમાં છે અને એ અલગ અલગ બાયફર્ગેટ બહુ વધારે ડિફરન્સ છે એમાં 4-4 ઇંચનો. તમે જોઈ શકો છો કે 3 મહિનાના બાળકની લેન્થ 22 ઇંચ બતાવી છે અને 3 થી 6 મહિનાના બાળકની ઇંચ 26.5 એટલે કે 27ની આસપાસ બતાવી છે. હા, કારણ કે આ મહિનાઓમાં બાળકનો ગ્રોથ એટલે કે લંબાઈમાં વધારે થાય છે જલ્દી, પરંતુ ચેસ્ટમાં એટલો નથી થતો. આપ જોઈ શકો છો કે ચેસ્ટમાં એક સાઇઝથી બીજી સાઇઝમાં લગભગ 1.5 ઇંચથી વધારે બહુ ફરક પડતો નથી. પણ જ્યારે નીચેનો ચાર્ટ તમે જુઓ, ગર્લમાં 4 વર્ષથી લઈને 12 વર્ષ સુધી જે મેઝરમેન્ટ આપેલા છે એમાં લગભગ બહુ ડિફરન્સ છે અને અલગ અલગ માપમાં રેશિયો બહુ અલગ અલગ છે. જેમ કે 4થી લઈને 6 સુધી 1.5 ઇંચનો રેશિયો આવે છે, પણ 6 થી 7 વર્ષના સાઇઝમાં લગભગ 2.5 ઇંચનો ડિફરન્સ છે અને પછી 7થી લઈને 9 વર્ષમાં 4 ઇંચનો ડિફરન્સ છે, પછી 2 ઇંચનો ડિફરન્સ છે. એટલે દરેક એજે મેઝરમેન્ટ ફિક્સ નથી, ડિફરન્સ બહુ અલગ આવ્યો છે. આનું કારણ એક જ છે કે એમણે સેમ એજની છોકરીઓના જે સ્ટેટિસ્ટિક લીધા છે, સ્ટેટિસ્ટિકના હિસાબથી એમના જે કસ્ટમર મળી રહ્યા છે એમને લઈને એમણે મેઝરમેન્ટ ચાર્ટ બનાવ્યા છે અને આવા સાઇઝીસ અવેલેબલ છે. ત્યારબાદ છે બોયઝનું. જેમ મેં કીધું કે 2 થી 3 વર્ષ સુધી જનરલી ગર્લ હોય કે બોય મેઝરમેન્ટમાં બહુ ડિફરન્સ નથી થતો, પણ ત્યારબાદ 3 થી 16 યા 3 થી 12 વર્ષમાં ઘણો બધો ડિફરન્સ આવે છે. અહીંયા આપણા પાસે બોયઝનું સાઇઝ ચાર્ટ અવેલેબલ છે, જેમાં 3 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના મેઝરમેન્ટ્સ આપેલા છે. અને બોટમ માટે છે તો ઓલમોસ્ટ ઘણા બધા મેઝરમેન્ટ છે, જેમ કે હાઇટ, પછી ચેસ્ટ, વેસ્ટ, હિપ, સ્લિમ ફિટ અને પ્લસ ફિટ. અચ્છા, જ્યારે બોટમ વેરની વાત આવે તો ઘણા બધા છોકરાઓ પતલા હોય એટલે સ્લિમ ફિટ કપડાં પહેરે અને જાડા હોય એટલે પ્લસ સાઇઝ નોર્મલ ફિટ પહેરે. પણ એના માટે બંને માટે અલગ અલગ મેઝરમેન્ટ લેવું પડે છે અને આપણે હવે આ ચાર્ટનું વેરિએશન જોઈશું કે મેઝરમેન્ટ ક્યાંથી ક્યાં સુધી જાય છે. તમે જોઈ શકો છો, ભલે હાઇટ સેન્ટીમીટર્સમાં આપેલી છે પણ 3 વર્ષની 98 સેન્ટીમીટર છે અને 16 વર્ષમાં 176 સેન્ટીમીટર. જ્યારે 3 વર્ષની 98 થી 4 વર્ષમાં 104 એટલે કે ઓલમોસ્ટ 5 સેન્ટીમીટરનો ડિફરન્સ છે. પણ 4 થી 5માં 6 સેન્ટીમીટર, 5 થી 6માં ફરી 6 સેન્ટીમીટર અને ત્યારબાદ દરેક સાઇઝમાં 6 થી 8 સેન્ટીમીટરનો ડિફરન્સ આવ્યો છે, કારણ કે આ છોકરાઓના ગ્રોથનો યર્સ છે અને એમાં એમની લંબાઈ સૌથી વધારે વધે છે. જ્યારે તમે વેસ્ટમાં અને ચેસ્ટમાં જોશો તો વેસ્ટમાં જુઓ તો ખાલી 1 સેન્ટીમીટરનો ડિફરન્સ થઈ રહ્યો છે. 8 વર્ષ પછી 2 સેન્ટીમીટરનો ડિફરન્સ થઈ રહ્યો છે, ત્યાં સુધી 1 વર્ષનો જ ડિફરન્સ છે. અને ચેસ્ટમાં 2 સેન્ટીમીટરનો ડિફરન્સ છે, પણ હાઇટમાં 6 સેન્ટીમીટરનો ડિફરન્સ થઈ રહ્યો છે. કારણ કે એમના ગ્રોથના યર છે, એમના હાઇટ વધારે વધે છે અને જનરલી બોયઝ થોડા લાંબા પણ હોય એટલે એમના વેસ્ટ અને હિપ કરતાં હાઇટ મતલબ કે લેન્થ વધારે જોઈએ એમને.
આ બધા મેઝરમેન્ટ ચાર્ટ આપણે જે જોયા એના પરથી આપણે એક વસ્તુ સમજીએ કે આપણે દરેક કન્ટ્રીમાં અલગ અલગ ટાઈપના ગારમેન્ટ માટે અલગ અલગ મેઝરમેન્ટ મળે છે આપણને, અને આ મેઝરમેન્ટ આપણે સમજીને યા જાણીને એવું કહી શકીએ કે કોઈ કન્ટ્રીમાં કોઈ પણ ગારમેન્ટ માટે કોઈ મેઝરમેન્ટ સ્ટાન્ડર્ડ્સ ફિક્સ નથી. કોઈ એવું કહે કે મારી વેસ્ટ સાઇઝ 33 છે અને મને એ માટે પેન્ટ નથી મળી રહ્યું, ના, એ વસ્તુ પોસિબલ નથી. હા, તમે કદાચ એ સ્ટાન્ડર્ડ્સમાં એક જગ્યાએ ના મળે પણ બીજી જગ્યાએથી તમને મળી જ રહે, અને એ ફિટ ટુ વેસ્ટ હોય છે, એ સ્ટ્રેચેબલ હોય છે, એડજસ્ટેબલ હોય છે. તો તમારી પ્રોપર વેસ્ટ સાઇઝનું ના હોય પણ એ તમારા બોડીને ફિટ જ આવશે. થેન્ક યુ સો મચ. તમે મને સાંભળી એ બદલ હું આપ સૌનો આભાર માનું છું.